ચાલો મિત્રો, તો આપણે અહીંયા જોવાનું છે કે નીચેમાંથી વિષમ પસંદ કરો. બરાબર, 5, 15, 60, 350 અને 1800 આમાંથી વિષમ સંખ્યા કઈ છે? જે આપણે શ્રેણી આપી છે એની અંદર કહેવાનો મતલબ યોગ્ય રીતે ના મુકાયેલો હોય એવી સંખ્યા કઈ છે? 5, 15, 60, 350 કે 1800? ઠીક છે, તમે પોઝ કરીને વિચારી શકો છો અને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખી શકો છો. ઠીક છે, ચાલો હું સમજાવી દઉં તમને. ઠીક છે, જો 5 ગુણ્યા 3 કરશું એટલે શું થશે? 5 ગુણ્યા 3 એટલે 15. બરાબર, એટલે ઓકે છે. ઠીક છે, હવે 15 ગુણ્યા 4 કરશું એટલે 15 ગુણ્યા 4 કરશું એટલે 60 આવશે, એટલે એ પણ ઓકે છે. તો હવે શું આગળ આવશે? ગુણ્યા 5. 60 ગુણ્યા 5, 60 ગુણ્યા 5 કરશું એટલે કેટલા આવશે? 300. ઠીક છે, પણ અહીંયા આપણને શું આપ્યું છે? 350. હજુ આગળ પણ આપણે જોઈ શકીએ છીએ. 300 ગુણ્યા 6 કરશું એટલે 1800. ઠીક છે, 1800. ઠીક છે, તો આ જે 350 છે તેની જગ્યાએ શું આવશે? 300 આવશે. ઠીક છે, 300 આવશે. એટલે જે 350 આપ્યા છે, 350 આપ્યા છે એ જવાબ એ આપણે સંખ્યા ખોટી છે. બરાબર, એટલે આપણો જવાબ શું થશે? 350.